હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ રીતે બે સામગ્રીથી બની જાય બટાકાનું નવી સ્ટાઇલમાં એકદમ ચટાકેદાર તેવું શાક. તો સૌપ્રથમ અહીં મેં બાફેલા બટાકાને પહેલાં બાફી દીધા હતા. તો અહીં મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ધીમા તાપે આપણે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ અહીં મેં જીરું અને રાઈ એડ કરેલી છે. તમે રાઈને સ્કીપ પણ કરી શકો છો. હવે જીરું અને રાઈ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અહીં મેં હિંગનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેને આપણે બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં મેં દહીંની અંદર ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા અને મીઠુંને દહીંમાં બરાબર રીતે મિક્સ કરી દીધું હતું. ત્યારબાદ આપણે તે દહીંની પ્યુરીને બરાબર રીતે તેલ આવી જાય ત્યાર પછી તેના અંદર એડ કરવાનું છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી તેલ બરાબર રીતે છૂટી ન જાય ત્યાં સુધી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરેલી છે. ત્યાર પછી અહીં આપણે જે બાફેલા બટાકા હતા એને બરાબર રીતે કટ કરી દીધા હતા અને ત્યાર પછી તેને આ ગ્રેવીની અંદર આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે દહીંની માત્રા આપણે ઓછી રાખવાની છે. વધારે દહીં હોવાથી તે ખાટું બની શકે છે. તો અહીં આપણે થોડું મોડું દહીંનો ઉપયોગ કરવાનો છે, ના વધારે ખાટું કે ના વધારે મોડું. ત્યાર પછી મેં અહીં અડધી વાટકી જેટલું પાણી એડ કરેલું છે. ત્યાર પછી આપણે બરાબર રીતે તે ગ્રેવી સાથે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે. આને વધારે પડતું ગરમ બી કરવાનું નથી. જો ગરમ કરીશું તો તેમાં દહીં છે તે ખાટું બની જશે. તે રીતે આપણે થોડા ટાઈમ પછી 5 કે 6 મિનિટ પછી તે તેલ છૂટું પડવા લાગે છે. ત્યાર પછી આપણે તેમાં કોથમીર એડ કરીશું. દહીંના તડકાવાળું બટાકાનું શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી, બાળકોને ભાવે તેવું હોય છે. તમે આને રોટલા સાથે, રોટલી સાથે કે ભાખરી સાથે ગમે તે રીતે તમે આને જમી શકો છો. નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવું હોય છે. તમે જોઈ શકો છો કે નોર્મલ તેલ છૂટું પડવા લાગ્યું છે. તેને આપણે બરાબર રીતે હવે મિક્સ કરવાનું છે. આ બટાકાનું શાક એકદમ નવી સ્ટાઇલમાં અને એકદમ યુનિક સ્ટાઇલમાં બને છે અને ફક્ત 5 મિનિટથી 10 મિનિટ લાગે છે શાક તૈયાર થાય છે. જો તમારું દહીં અહીં મોડું હોય તો તમે અહીં અડધું ટામેટું પણ એડ કરી શકો છો. તો આપણું આ શાક તૈયાર છે. તમે જોઈ શકો છો તેલ બરાબર રીતે છૂટું પડી ગયું છે. ટેસ્ટમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તેવું આ શાક તૈયાર છે. જો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક